છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ કામ જ નથી મળ્યું, ગઈકાલનો હું ઘરે નથી ગયો, મારી પાસે 1 રૂપિયો નથી, હવે મારું શું થશે? આના કરતાં તો એક્સિડન્ટ થઈ જાય તો સારું. ઘરે જતા બીક લાગે છે કે જઈશ તો મારી ઘરવાળી પત્ની પૂછશે કે કાંઈ લઈને આવ્યા, તો હું શું જવાબ આપું? ઘરે ખાવા માટે કાંઈ નથી, કાલનો હું પણ આ રોડ ઉપર સૂઈ રહ્યો છું, મારી ઘરવાળી પણ મને ગોતતી હશે. ઘણા બધાને એવું છે કે વૃદ્ધાશ્રમમાં જવું એ શરમ છે, કે આ ન હોવું જોઈએ, તો એકલા રહેવા, હેરાન થવું, એકલા જ હોય, કામ ન થતું હોય, એને ડાયોરિયા થાય તો કોણ સાફ કરે, વોમિટ કરે તો કોણ સાફ કરે, એના ડાયપર કોણ બદલાવે? તો આવા વડીલોએ, આવા માવતરોએ જરા પણ શરમ સંકોચ રાખ્યા વગર સદભાવનાએ આવી જવું જોઈએ. તમારા ધ્યાનમાં પણ આવા કોઈ વડીલ આવે તો એને સદભાવના સુધી પહોંચાડજો. કોઈ જ કાર્યવાહી અલગથી છે નહીં, ખૂબ એક પૂજ્ય ભાવથી રાખીએ છીએ. આપણી ઘરે જે રીતે વડીલો સચવાય એના કરતાં પણ સારી રીતે 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, 2 ટાઈમ ફ્રૂટ આપીએ છીએ 10 વાગે ને 5 વાગે. દરેક ફ્લોર ઉપર આખા ફ્રૂટના ફ્રીજ ભર્યા હોય, જેને જેટલું ફ્રૂટ ખાવું એટલું હાથે લઈ લઈએ. કે ઘરમાં 2 જ જણા છીએ, દીકરા છે નહીં, આખી જિંદગી રેકડી ચલાવી, હવે 70 વર્ષની ઉંમર થઈ ગઈ, એક નાનકડા ભાડાના મકાનમાં રહી છે. વિજયભાઈ, કોઈ પણ ઇમારત હોય તેનો પાયો છે તે ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે, કારણ કે પાયા પર ઇમારત ઊભી હોય છે. તો જ્યારે આપણે કોઈ પણ કાર્યને આપણે મોટા પાયે જોતા હોઈએ છીએ ત્યારે શરૂઆતની વાત કરવી અચૂક રહી. તો કઈ રીતે શરૂઆત થઈ? આજે તો આપણે જોઈએ કે આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે, વૃદ્ધાશ્રમ અહીં સુધી પહોંચ્યો છે, શરૂઆત કઈ રીતે થઈ હતી? અમે 15મી ઓગસ્ટ 2015ના દિવસે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. મેં તો ખાલી 5 વડીલોથી શરૂઆત કરી હતી, 20 વડીલો માટેની સુવિધા રાખી હતી. અમે પહેલા વિચાર કર્યો હતો કે જેને દીકરા ન હોય, આખી જિંદગી કામ કર્યું હોય, એવા 20 વડીલોને સાચવશું. એક 20,000માં એક મકાન ભાડે રાખ્યું અને 20 વડીલો માટેની શરૂઆત કરી હતી 5 વડીલથી. પછી તો લોકો જેમ જોડાતા ગયા એમ મોટું કરતા ગયા. પીપળિયા ભવન, એક પીપળિયા મોલવાડાવે 10 કરોડની મિલકત એમનો દસ્તાવેજ કરીને દાનમાં આપી દીધી. પછી અમારો ઉત્સાહ ઓર વધ્યો. તો અત્યારે 4 જગ્યાએ, અલગ જગ્યાએ આપણા આશ્રમ છે. 5 વડીલોમાંથી અત્યારે 650 વડીલો છે અને આવતા 5 વર્ષમાં એ 5000 વડીલો થશે. ખાસ ઘણા બધાને એવું છે કે વૃદ્ધાશ્રમમાં જવું એ શરમ છે, કે આ ન હોવું જોઈએ, તો ખરેખર જેને દીકરા નથી એના માટેનું આ ઘર છે. તો કોઈએ શરમાવવું ન જોઈએ, એકલા રહેવા, હેરાન થવું, એકલા જ હોય, કામ ન થતું હોય, એને ડાયોરિયા થાય તો કોણ સાફ કરે, વોમિટ કરે તો કોણ સાફ કરે, એના ડાયપર કોણ બદલાવે? તો આવા વડીલોએ, આવા માવતરોએ જરા પણ સંકોચ રાખ્યા વગર સદભાવનાએ આવી જવું જોઈએ. તમારા માધ્યમથી પણ કહું છું કે લોકોને, તમારા ધ્યાનમાં પણ આવા કોઈ વડીલ આવે તો એને સદભાવના સુધી પહોંચાડજો. કોઈ જ કાર્યવાહી અલગથી છે નહીં, ખૂબ એક પૂજ્ય ભાવથી રાખીએ છીએ. આપણી ઘરે જે રીતે વડીલો સચવાય એના કરતાં પણ સારી રીતે 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, 2 ટાઈમ ફ્રૂટ આપીએ છીએ 10 વાગે ને 5 વાગે. દરેક ફ્લોર ઉપર આખા ફ્રૂટના ફ્રીજ ભર્યા હોય, જેને જેટલું ફ્રૂટ ખાવું એટલું હાથે લઈ લઈએ. તો ખૂબ સારી સુવિધાઓ છે, કપડાં ધોવાથી માંડીને તમામ વ્યવસ્થાઓ ફ્રીમાં છે. તો આમાં શરમનો કોઈ વિષય નથી. અને વૃદ્ધાશ્રમ એવી વસ્તુ છે કે જેને જરૂર નથી આવવાના જ નથી, અને જેને જરૂર છે એ રાજી ખુશીથી આવી શકે છે. તો ખૂબ સરસ વાત કરી કે એવા જે વૃદ્ધો હશે કે જેમને કદાચ નિસહાય છે, જેઓ કદાચ કોઈ એવું નથી કે જે તેમને સાચવી શકે, તો તેઓ વૃદ્ધો માટે તો એક રીતે કહી શકાય આશીર્વાદ છે. તમે એક વખત મુલાકાત લો, એ વૃદ્ધોને પૂછો કે કેવું લાગે છે, ત્યારે ખબર પડશે. વિજયભાઈ, આજકાલ આપણે જોઈએ તો પોતાના માતા પિતા હોય છે તે પણ ઘણી વખત પારકા લાગતા હોય છે. તેઓ અત્યારે સમાજ બની રહ્યો છે અને તેમાં તમે અત્યારે આટલા માતા પિતા, આટલા વડીલોને સાચવો છો, કઈ રીતે વિચાર આવ્યો હતો? એટલે ખરેખર આ વડીલોથી જ હાલતી સંસ્કૃતિ છે અને દરેક વડીલ, દરેકની ઉંમર થવાની છે. મારે મારું ઘટપણ સુધારવું હોય તો મારે અત્યારે મારા મમ્મી પપ્પાને સાચવવા પડે, સ્પષ્ટ છે. તો બધાને ખાસ એક જ સંદેશો, થોડું દાન ઓછું આપશો તો ચાલશે, પણ દરેકે પોતાના માતા પિતાને સાચવવા જોઈએ. પહેલાં એને એનું ઘરનું કરવું જોઈએ, પછી દાન આપવું જોઈએ. તો બધાને ખાસ એ જ અપીલ છે કે પોતે ઘરે એના માતા પિતાને સરસ રીતે સાચવે, અને જેને માતા પિતા નથી એને તો સદભાવના છે જ. કઈ રીતે લાગણી બંધાણીએ વૃદ્ધો સાથે, વડીલો સાથે તમારી?
મેં આની પહેલા પણ એકવાર વાત કરેલી કે એક દાદા, હું સવારમાં ઓફિસે જતો હતો અને હાથલારી રેકડી લઈને જતા હતા અને એકલા હતા અને ખૂબ રડતા હતા. મેં એને ઊભા રાખ્યા કે બોલો બોલો શું પ્રશ્ન છે. ત્યારે એને એક આખી દુઃખદ વાત કરી કે ઘરમાં 2 જ જણા છીએ, દીકરા છે નહીં, આખી જિંદગી રેકડી ચલાવી, હવે 70 વર્ષની ઉંમર થઈ ગઈ, એક નાનકડા ભાડાના મકાનમાં રહી છે અને હવે કામ થતું નથી ને કામ મળતું પણ નથી. છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ કામ જ નથી મળ્યું. ગઈકાલનો હું ઘરે નથી ગયો, મારી પાસે 1 રૂપિયો નથી. ઘરે જતા બીક લાગે છે કે જઈશ તો મારી ઘરવાળી પત્ની પૂછશે કે કાંઈ લઈને આવ્યા, તો હું શું જવાબ આપું. ઘરે ખાવા માટે કાંઈ નથી. કાલનો હું પણ આ રોડ ઉપર સૂઈ રહ્યો છું, મારી ઘરવાળી પણ મને ગોતતી હશે, તો હવે મારું શું થશે. આના કરતાં તો એક્સિડન્ટ થઈ જાય તો સારું. તો આવા તો કેટલા બધા વડીલો હશે કે જે જમવાનું નથી મળવાના હિસાબે મોતની રાહ જોવે છે. તો આવા વડીલોને સાચવવાના વિચારથી મેં તો એક 20 વડીલોથી શરૂઆત કરી હતી, પણ ઈશ્વરીય કૃપા અને લોકો એટલા જોડાઈ ગયા કે આખા વિશ્વમાંથી પણ આવા નિરાધાર વડીલો આવે તો પણ સાચવી શકાય એવા ઈશ્વરના આશીર્વાદ મળે છે. અને આવા જે દાતાઓ છે એને પણ આ વડીલોના આશીર્વાદ મળતા હશે, કારણ કે જેને જેને દાન આપ્યું છે એ દાનથી જ આ ચાલે છે. તો કોઈ ઘરના કામ કરતા હોય, કોઈ રેકડી ચલાવતા હોય, કોઈ શાકભાજી વેચતા હોય, આખી જિંદગી હેરાન થયા હોય અને હવે અહીં આરામથી જીવે, તો એમાં મને તો પુણ્ય મળતું જ હોય, પણ જે દાતાઓ સાથે જોડાયેલા છે એને પણ ખૂબ પુણ્ય મળે, કારણ કે આ સૌના સહિયારા પ્રયાસથી બધું ચાલે છે. વિજયભાઈ, ખાસ કરીને આપણે જોઈએ તો બાપુનું સાનિધ્ય કેવું રહ્યું? પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આટલા 9 દિવસ અહીંયા હતા બાપુ, અને આપ પણ સાથે, તો કેવું રહ્યું બાપુનું સાનિધ્ય? બાપુની દિનચર્યા પણ તમે નજીકથી જોઈ, કેવું લાગ્યું? ખાસ બાપુ ખૂબ આનંદિત હતા અને એની ટીમ પણ એમ કહેતી હતી કે ક્યારેય ન થઈ હોય એવી આ કથા થઈ છે. અને ખાસ બાપુનો હરખ એટલે હતો કે આ વૃદ્ધો અને વૃક્ષો માટેની કથા હતી. બાપુ 9 દિવસમાંથી 70-80% વૃક્ષો માટે જ આખી કથા કરી. તમે સાંભળતા હશો, પર્યાવરણ વિશે જ બોલતા હતા. તો બાપુની આ પર્યાવરણ માટેની આ પહેલી કથા હતી. અને અમારું સપનું છે કે 150 કરોડ વૃક્ષો પિંજરા સાથે વાવી અને આખું ભારત ગ્રીન કરી દે. ઉપરથી પ્લેન નીકળે તો પણ ખબર પડી જાય કે હવે આ ભારત આવી દઈશું. એ મકસદ સાથે બાપુ જોડાયેલા હતા. બાપુને કથા પહેલા પણ ખબર હતી કે આ કથા 150 કરોડ વૃક્ષો અને 300 કરોડના વૃદ્ધાશ્રમ એના માટેની આ કથા છે. એટલે બાપુ પહેલેથી જ વૃદ્ધો અને વૃક્ષોને હાઇલાઇટ કરતા હતા અને વૃક્ષો માટે ખૂબ કે બાપુ દરેકને વિનંતી કરતા હતા કે અમારી કથા જે કોઈ સાંભળતું હોય એ મિનિમમ 5 વૃક્ષો વાવે. પોતાના આંગણે જગ્યા ન હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાય, એ 5 વૃક્ષનું અનુદાન આપી અને 5 વૃક્ષ દત્તક લે. તો એવા હજારો લોકોના ફોન આવે છે કે બાપુએ કીધું હતું તમારે 5 વૃક્ષો વાવવા છે, અને એક વૃક્ષનો 4 વર્ષ સુધી વાવી અને મોટું કરવાનો 3000નો ખર્ચ છે. ઉપર જે તે વ્યક્તિનું વૃક્ષના પિંજરામાં નામ પણ લખવામાં આવે કે ભાઈ મેં એક વૃક્ષનો આપ્યો તો વિજયભાઈ ડોબરિયા, અને દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય, અને 4 વર્ષ સુધી દર 3 મહિને જે તે દાતાને એ ઝાડનો ફોટો મોકલીએ. આ બધી પ્રવૃત્તિનો 3000 રૂપિયા ખર્ચ છે. તો બાપુએ જે હાકલ કરી કે 5 વૃક્ષ વાવવા જોઈએ, તો હજારો લોકોના એવા ફોન આવે છે કે મારે 5 વૃક્ષ વાવવા છે. તો સદભાવના એના દાનથી એ કઈ જગ્યાએ અથવા તો અમારું જ્યાં કામ ચાલુ છે ત્યાં વૃક્ષો વાવવાનું પણ મોટે પાયે શરૂ થઈ ગયું છે. એટલે કથા એક ભક્તિની દ્રષ્ટિએ પણ ખૂબ બધાને લાભ મળ્યો, અને બીજા જે આપણા 2 ઉદ્દેશો હતા વૃદ્ધો અને વૃક્ષો, તો વૃદ્ધો માટે પણ ખૂબ દાન આવ્યું, વૃક્ષો માટે પણ લોકો જોડાતા જાય છે. એટલે અમારા માટે કે રાજકોટ માટે આ એક અકલ્પનીય કથા છે કે આવી કલ્પના પણ નહોતી કરી કે રાજકોટ કે આખું ગુજરાત આવી રીતે જોડાઈ જશે. અને બાપુએ પણ વૃક્ષો માટે જે આખા વિશ્વમાં એક સંદેશો આપ્યો કે વૃક્ષ એ જ મોટું યજ્ઞ છે, વૃક્ષ એ જ અન્નક્ષેત્ર છે, લાખો જીવોનું એ રહેઠાણ છે. અને 9 દિવસ જે વૃક્ષોની જે આરાધના થઈ એ અમારા માટે ખૂબ મોટી વાત છે. વિજયભાઈ, બાપુની દિનચર્યા શું હતી સમગ્ર દિવસ દરમિયાન? કારણ કે લાખો શ્રોતાઓ સાંભળતા હોય છે ને પૂછતા હોય છે કે બાપુ શું જમતા હોય છે, બાપુ કઈ રીતે રહેતા હોય છે, તો થોડું એના વિશે, કારણ કે તમે નજીક રહ્યા છો, જણાવી શકો? બાપુ, મને જે અનુભવ થયો એમાં એકદમ એક સાધારણ માણસ હોય એવી રીતે રહેતા હતા. સવારે 10 વાગે કથા સ્થળે આવે તો 2 વાગ્યા સુધી કથા સ્થળેથી ખુરશી વ્યાસપીઠ ઉપરથી પણ ઊભા નહોતા થતા. પછી એના ઉતારે ભોજન લે, 1-2 કલાક આરામ કરે, અને પાછા 4 વાગ્યાથી જે કઈ ભક્તો એનું જે ગ્રુપ સર્કલ છે એ બધાને ત્યાં એની ઘરે જતા હતા. દરરોજ 3-4 કાર્યક્રમો બહાર હોય કે રાજકોટના લોકોએ ગોઠવેલા હોય, સદભાવનાના નહીં પણ રાજકોટના લોકોએ કોઈએ ઘરે બોલાવ્યા હોય તો એની ઘરે જતા હતા. કોઈએ બુક વિમોચનનો કાર્યક્રમ રાખ્યો હોય, કોઈ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. તો આવા દરરોજ 4-5 કાર્યક્રમ કરતા. સાંજે 7 કે 8 વાગે પાછા ઉતારાની જે વ્યવસ્થા હતી ત્યાં આવી જાય, અને સાંજે પણ કલાકારો, ખાસ કવિઓ, કલાકારો બધા ભેગા થઈ અને 10 વાગ્યા સુધી બધાને સાંભળે.
અને નાનામાં નાના માણસને પણ મળે, ભલે બધા 1 લાખ લોકોને ન મળી શકાય Yes. બધાને, પણ જે ત્યાં સુધી પહોંચી શકે એ બધાને વ્યવસ્થિત સાંભળે. અને અમારા માટે તો એને સ્પષ્ટ કીધું હતું કે તમને જેમ કરવું એમ અમારી છૂટ છે, અને કંઈ પણ પ્રશ્ન હોય તો એક આમ જનતાની જેમ અમારી સાથે હતા. કે પેલા જે દૂર લાગતું હતું એકદમ નજીકથી, અને ખૂબ સારા સંત હોય એવી અમને લાગણી થઈ. વિજયભાઈ, આમ તો આપની ઉંમર નાની છે, પરંતુ બાપુએ જે રીતે વ્યાસપીઠ પરથી કહ્યું છે કે વિજયભાઈને પદ્મશ્રી મળવો જોઈએ, તો આમ કેવી લાગણી થયા છે કે સાક્ષાત બાપુએ કહ્યું છે કે આ પ્રકારની ભાવના આજે અહીં સુધી પહોંચ્યા છો, કેવું લાગે છે? એટલે અમારો તો એક જ ઉદ્દેશ છે કે આખું ભારત ગ્રીન કરવું, 150 કરોડ વૃક્ષો વાવવા અને 5000 વડીલોને આશરો આપવો. કોઈ એવોર્ડ એ અમારું મકસદ નથી, પણ કામગીરીના ભાગરૂપે જે કાંઈ માન સન્માન મળે કે જેનાથી આ વૃક્ષોને પ્રોત્સાહન મળે. પદ્મશ્રી મળે ખૂબ સારી વાત છે કે જેનાથી આ વૃક્ષોને પ્રોત્સાહન મળશે, પણ આખી કથાથી અમને પદ્મશ્રી જેટલો હરખ થયો કે એથી વધુ, કારણ કે અમારી ગણતરી એવી છે કે આ વૃક્ષો હાઇલાઇટ થાય. આ વિજય ડોબરિયાને પદ્મશ્રી મળે એમ નહીં, આ વૃક્ષોને પદ્મશ્રી મળે તો આખું ભારત વવાય. આ જે કઈ એવોર્ડ મળે એ આ વૃક્ષોને મળે. અમારી એક જ લાગણી છે કે વૃક્ષો ઘરે ઘરે પહોંચી જાય. તુલસીનો છોડ અત્યારે દરેક ઘરે જોવા મળે છે, કારણ કે એના લાભ બધાને ખબર છે, એને ભગવાન તરીકે પૂજાય છે. તો આખા દેશમાં આવી રીતે કેવી રીતે વડ અને પીપળો ઘરે ઘરે પહોંચી જાય, દરેક શેરી ગલીમાં વવાઈ જાય, એ મહત્વનું છે. એટલે બાપુએ ખૂબ સારી લાગણીથી કીધું કે વિજયભાઈને પદ્મશ્રી મળે. હું તો એવી આશા રાખું કે આ વૃક્ષોને પદ્મશ્રી મળે, કે જે કાંઈ એવોર્ડ મળવા જોઈએ, જે કાંઈ મળે એ આ વૃક્ષોને મળે. કારણ કે મારે વિજય ડોબરિયાને ઘરે ઘરે નથી પહોંચવાનું, આ વૃક્ષોને ઘરે ઘરે પહોંચાડવા છે, અને આખા દેશમાં ઘરે ઘરે પહોંચાડવા છે. વિજયભાઈ, અંતિમ પ્રશ્ન છે કે હવે આ સમગ્ર અનુભવ રહ્યો તેના વિશે તમે વાત કરી, પરંતુ કોઈ પણ લોકોને હવે દાન દેવું હોય, નાનું દાન દેવું હોય, મોટું દાન દેવું, તો તેઓ કઈ રીતે દેશે, અને આગામી સમયમાં શું આયોજન છે? વૃદ્ધોને જે વૃદ્ધાશ્રમ બની રહ્યો છે તેને લઈને થોડું જણાવો. 1 એપ્રિલથી 700 વડીલો માટેનો તો નવો વૃદ્ધાશ્રમ શરૂ થઈ જશે, અને ત્યાર પછી 4 વર્ષમાં 7 ટાવર થઈ જશે, 5000 વડીલોની વ્યવસ્થાઓ થઈ જશે. કોઈને બાંધકામ માટે દાન દેવું હોય તો નાનામાં નાની રકમ પણ આપી શકશે. 11 લાખ રૂપિયાનો એક રૂમ છે, ત્યાર પછી ઉપરનું પણ અલગ અલગ વસ્તુ છે. પણ કોઈએ 5000 આપવું હોય, કોઈ એક ટાઈમનું ભોજન આપવું હોય, તો ગોંડલ રોડ ઉપર ગુરુકુલની સામે પીપળિયા ભવન અમારો વૃદ્ધાશ્રમ છે. 8000028888 આ અમારા ઓફિશિયલ આશ્રમના નંબર છે. કોઈને એડમિશન આપવું હોય તો પણ આમાં ફોન કરી શકે છે, કોઈએ દાન આપવું હોય તો પણ આમાં સંપર્ક કરી શકે છે. તમે 100 રૂપિયા આપશો તો પણ પાકી પહોંચ મળશે, અને 1 લાખ રૂપિયા આપશો તો પણ પાકી પહોંચ મળશે. તમામ વહીવટ એકદમ ક્લીન છે, અને દાન આપે એ પછીની વાત છે, પણ એકવાર વડીલોના આશીર્વાદ લેવા પધારજો, જોવા માટે પધારજો કેવી રીતના વડીલો છે, કેવી રીતે રહે છે. બસ ખાસ બધા જોવા પધારો. આવા કોઈ વડીલો હોય તો આશ્રમે મોકલો. વિજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વિજયભાઈ ડોબરિયા, અને તેમને જે રીતે વાત કરી કે હાલ જે આ સમગ્ર આયોજન છે તે સંપૂર્ણપણે પૂરું થયું છે. તેમાં જે છે લોકો છે તેઓએ ખૂબ સહકાર આપ્યો છે. રાજકોટની જે ભૂમિ છે તે હાલ ઉજળી છે, તેનું કારણ છે કંઈ સદભાવના છે, તેનો દીવો સતત ધબકતો રહે છે. જો તમને પણ દાન દેવાનું ઈચ્છા થાય, તમને પણ વૃક્ષ વાવવાનું ઈચ્છા થાય, તો જરૂરથી તે કાર્યમાં આગળ વધજો, અને સદભાવના છે તેનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.